હાલો મિત્રો, જય માતાજી બધાને. તો અત્યારે તો આપણે આજનો પ્રોગ્રામ છે પકોડાનો. આજે પકોડા બનાવવાના છે. જો આ બટાટા ફોલાઈ રહ્યા છે. બટાટા બફાઈ ગયા છે. હવે ફોલીને એમનો જે ચૂંદો બનાવવાનો છે આપણે. બટાકા શું બનાવવાનું છે? પકોડા. જો આપણે ઘેરે આજ પકોડા બનાવવાના છે. તમે રેસ્ટોરન્ટમાં દુકાને લારીએ પકોડા ખાઓ, આપણે ઘરે બનાવો એટલે ઓર મજા આવે. કારણ કે વસ્તુ આપણે ઓરિજિનલ નાખવાની હોય ને બધી, અને ઓલા તો વેચવા માટે બટાટાનો સૂંદો ભરી દે. આ તો આપણે પેસ્ટલ જો આ ગ્રેવી બનાવી નાખી છે. આમાં ટમેટા, લીલા મરચાં છે, પછી લસણ છે, પછી લીંબુનું પાણી, જો આ લીંબુ છે, જે બટાટા ફોલાઈ રહ્યા છે. તો હમણે પકોડાનું આગળ એટલે પકોડા એટલે લાઈટ બ્રેડ ક્યાં ગયા? જો આપણે બ્રેડ પણ આવી ગયા છે. ગરડાના ઓરિજિનલ આપણે મોલમાંથી આણ્યા છે. હા, એ તો આજ બનાવવાના છે. ઓરિજિનલ કાંઈ ઘટે નહીં, મસાલો જરૂર. હજી તો આપણે મરચું, આપણે ઓલી ચટણી, લાલ મિરચી, હમણાં તમને આગળ બ્રેડ માથે મસાલો જે આવે ને બનાવીને આગળ તમને બતાવું. આ બટાટા ફોલાઈ જાય પછી આમનો સૂંદો, આપણે આ લીલા મરચાંનું ને આવું કામ તો બધું થઈ ગયું છે. આનો મસાલો જ બનાવવાનો છે ઓરિજિનલ. જે આમાં મસાલો ઘણો બનાવવાનો છે, પછી તમને બતાવું. તો હાલો હમણાં મસાલો ભરીને આગળ બતાવું કેવી રીતે બનાવવા. હાલો મિત્રો, તો જો આપણે ઓલા બ્રેડ હવે કાપવાનું શરૂ કર્યું છે. જો આવી રીતે, અને આપણે આવી રીતે પાટલીમાં મૂકીએ અને હમણાં તમને બતાવું આગળ. જો આપણે આવી રીતના આમ કાપી નાખવાના છે બ્રેડ. આવી રીતે કાપીએ તો ફટોફટ, અને આમાં મસાલો ભરી દેવાનો છે કમ્પ્લીટ. કપાઈ ગયા આવી રીતે કાપી નાખવાના. એવી રીતે ચાપા. પછી આમાં બટાટાનો સૂંદો અને મસાલો ભરી દેવાનો. આપણો મસાલો તૈયાર છે. જો હું તમને બતાવું. તો આવી રીતે કાપી નાખવાનું બધાય. આપણે આ મસાલો છે બધો અંદર ભરવાનો છે. આમાં તમામ મસાલો આવી જાય. ગરમ મસાલો નાખ તો થોડો. આ પકોડામાં આપણે ભરી દઈએ. આને વઘાર્યો હતો પહેલાં. આ ગરમ મસાલો છે આપણો. હવે આમાં ઉપર આમ ભરીને આ બેમાં ભરવાના. પછી ચણાનું આપણું રબડું બનાવી અને તેલમાં તળી નાખવાના. આપણે ભજીયા ઘોડે. આ મસાલો કમ્પ્લીટ બની ગયો છે. હાલો મિત્રો, હમણાં તમને બધા મસાલો બધો ભરીને આગળ બતાવો. હમણાં જો આજનો પ્રોગ્રામ છે આપણો પકોડાનો. હાલો બધા પકોડા ખાવા. અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. હમણાં તમને બતાવું આગળ પકોડા. હાલો મિત્રો, તો આવી રીતે આપણે આ બ્રેડ પકોડાને છે ને આમ ભરી દેવાના છે. આવી રીતે ભરીએ. સમજીને આજથી ને ભરી આપો એવી રીતે.
આવી રીતે પકોડા ભરી દેવાના આ ઓરો આજ થોડો એટલે એમાં ભરી આવી રીતે દબાવી દે બની ગયું ફિનિશિંગ કરવાનું આવી ભરી દીધું પકોડા મસાલો ઘરે તમે બનાવો ને તો જ મજા આવે આવી રીતે બધા ભરી દેવાના ટોટલ હમણાં તમને આ ભરીને બતાવું આપણે હાલો મિત્રો જય માતાજી તો આપણા બ્રેડ તો ભરાઈ ગયા છે કમ્પ્લેટ અને જે થોડાક બાકી છે હવે જોઈશે તો ભરશું આપણે જો આપણું રબડું પણ બની ગયું છે અને તેલ પણ હવે આવી ગયું છે હવે તો આપણે પકોડા બનાવવાનું ચાલુ કરવાનું છે જારો લઈ લીધો આપણો જો આવી રીતે ભરી દેવાના હવે થોડોક મસાલો વધ્યો છે અને એ આમાં ભરી દેવું જેવું લાગશે તો હવે તો એટલા ઘણા થઈ રહે ભાઈ ખૂટે નહીં આ જો મસ્ત બની ગયા છે મસાલો એકદમ સુપર થઈ ગયો છે રગડું પણ આપણું ફર્સ્ટ ક્લાસ બની ગયું છે મસાલો શાકવા દેજે મને જો મસ્ત આવું દુકાને તમને બનાવી દે જ નહીં એક નંબર હો ભાઈ તો હવે હાલો મિત્રો તો આપણે જો આ બ્રેડને આપણે તળવાના છે મોડું નથી કરવાનું કારણ કે તેલ ફૂલ ગરમ આવી ગયું છે હમણાં તમને બતાવું આગળ કમ્પ્લેટ બની જાય પછી જય માતાજી અમારા વિડીયા જોતા રહીજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતાજી હમણાં તમને બનાવું બતાવું આપણે હાલો મિત્રો જય માતાજી બધાને જો આપણે પકોડા બની ગયા જો હવે આ ચટણી બને છે થોડી બનાવી છે કે નાખું પાણી અને ચટણી બની જાય એટલે જમવા દે દેવી ચટણી ને પછી ઠંડી છાશ ને સીધા ગુલાબજાંબુ બનાવવાના છે ભૂકો કર્યો છે ને ગુલાબજાંબુ બનાવો શેડો કાઢ નાખો બકડીએ કે ધ્યાન રાખજો આ બસ ઓછી ભરાય ઠંડી છાશ છે એક વાટ જોશે 4 વાટ ચાલે તો 9 કલાક મુકાઈ લાલો સાઈડ લે ચટણી તૈયાર સાકડીઓ કરી હવે હું બનાવું આમાં ભરી વાવ ઉઘાડું થોડું હાલો મિત્રો તો આપણા પકોડા તૈયાર કમ્પ્લેટ જો હવે જમવા બેસી ગયા છે જો ચટણી અને ઠંડી છાશ છે કેમ બન્યા હે એમ હોટલમાં નો હોય હે હોટલમાં નહીં પકોડા જેવા. મંચુરી ખાધી સારું ન લાગે એ આપણે ખાવાનું મુહૂર્ત હજી કર્યું નથી આ લે સાઈડ જો આ ઠંડી છાશ છે ચટણી ભાઈ અમારે બહુ ભાવે છે હા બહુ ભાવે હે હા પછી હમણાં ગુલાબજાંબુ સગણી કોઈ લઈને સામાનમાં ખાવાનું તો હાલો મિત્રો જમવા હાલો બધા પકોડા ખાવા જય માતાજી બધાને અમારા વિડીયો ગમ્યા તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી હાલો મિત્રો જય માતાજી બધાને તો જો આપણે પકોડા બનવા માંડ્યા છે તૈયાર કમ્પ્લેટ જોઈ લો જો આ બની ગયા છે
મસ્તીના બને જોવો તમે. હવે આપણે આ સાઈડ ગુલાબજાંબુ બને. આ જે બ્રેડનું જે વચ્ચેનું આવે ને ઓલો માલ એના આપણે ગુલાબજાંબુ બનાવવાના છે. જો આ આપણા પકોડા તૈયાર. જો હાલે ફેરવ્યા છે ને ભાઈ જે આ બનાવવાનું ચાલુ છે. જો આપણે પકોડું જોવો તમે પહેલાં આવું દુકાને ન મળે. અને દૂધ લઈને લાય આરે ગોળી તળી જ નાખી સાણી બની ગોળવાના કરે. હાલો મિત્રો, ગરમ તો ગરમ જય માતાજી. બધાને મારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો હમણાં જમવા બે આવી એટલે પકોડા તમને બતાવું.